નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિયો અંગે ટિપ્પણી કરતા ક્ષત્રિયો નારાજ થયા હતા. છેલ્લા ઘણા દિવસથી રાજ્યભરમાં રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાવવા માટે માંગ કરવામાં આવી રહી છે. રૂપાલાએ 2 વાર માફી માંગી લીધી હોવા છતાં વિરોધ શાંત પડ્યો નથી. ત્યારે રાજકોટના ઉપલેટામાં પુરુષોત્તમ રૂપાલા અને જયરાજ સિંહના ફોટા લખાણ સાથે બેનરો લાગ્યા હતા. પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિયના નિવેદન બાબતના વિરોધની અંદર ચાલી રહેલા વિવાદને લઈને બેનરો લાગ્યા હોવાનું સામે આવ્યું. ગત દિવસે ગોંડલમાં બેઠક યોજાઈ હતી. બાદમાં પુરુષોત્તમ રૂપાલા ઉપલેટા ગધેથળ ગાયત્રી આશ્રમ ખાતે પહોંચ્યા હતા. પુરુષોત્તમ રૂપાલા અને જયરાજસિંહના ફોટા સાથેના લખાણના બેનરો લાગતા ચકચાર મચી ગઈ. રૂપાલાને દિલ્હીથી તેડો આવ્યો હોવાની અટકળો ચાલી હતી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રૂપાલાએ આજે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે મને કોઈએ દિલ્હી બોલાવ્યો નથી. મોહન કુંડારિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. આ ઉપરાંત રૂપાલાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની વાતને પણ રદિયો આપતા કહ્યું કે એ પાર્લામેન્ટરી બોર્ડનો વિષય છે, એની અટકળો ન કરવાની હોય. આજે 1 એપ્રિલ છે એટલે એમાં પડવું જ ન જોઈએ. ચંદુભા ચુડાસમા આ ઉપલેટા તાલુકાના ગાંધી ચોકમાં બેનરો લાગ્યા છે પરસોત્તમભાઈ રૂપાલાના અને અમારે જયરાજસિંહ જાડેજા ગોંડલ ધારાસભ્ય માજી આ જે કઈ ગેરરીતિ કરી છે પરસોત્તમભાઈએ અમારા ક્ષત્રિય સમાજનું અને ક્ષત્રિયની બેનું દીકરીઓનું અપમાન કર્યું છે. એના માટે આ વાતને અમે વિખોડી હતી. ગુજરાતની અંદર આ સરકાર ભાજપ સરકાર જો પરસોત્તમભાઈ રૂપાલાને ક્યાંય પણ ટિકિટને સ્થાન આપશે તો અમે ભાજપ વિરોધમાં થઈ અને આખા ગુજરાતની અંદર જો અમારે જરૂર પડી અને આ નહીં કરે સરકાર તો એના માટે અમે ઉગ્ર આંદોલન કરશું આગામી સમયમાં. અને આ પુરુષોત્તમભાઈને એને પાછા ઘરે બેસાડી દેવાના છે. એને એની ઘરે મોકલી દો. અમારે બીજું કાંઈ અમારી માંગ નથી. અમારે કઈ કોઈ બીજી વસ્તુ જોતી નથી. પુરુષોત્તમભાઈ નહીં એટલે નહીં જ ક્યાંય ગુજરાત લેવલે ક્યાંય પણ નહીં. આજે જે ઉપલેટાની અંદરમાં બેનરો લાગ્યા છે, ઉપલેટાની અંદરમાં ગામોમાં જે વિરોધ દેખાતો તો આ શહેરમાં બેનર કોની લગાવ્યા કોઈ જાતનો ખ્યાલ નથી. મેં તો બેનર ગાંધી ચોકમાં જોયા ખાલી, બાકી કોઈ જાતનો ખ્યાલ નથી. ગાંધી ચોકમાં આવ્યા પછી આ બેનર જોયા પછી આ બાઇક આપું છું. બાકીની ગામડાનું કે કોઈ સિટીનું કોઈ પણ જાતની ખબર નથી. હવે શું માંગ છે ક્ષત્રિય સમાજ? માંગ એક જ છે કે પુરુષોત્તમભાઈને ગુજરાત આખામાં કઈ ટિકિટ દેવામાં ન આવે. એ અમે ક્ષત્રિયો એનું ચલાવીને સાખીએ નહીં અને સાખીને બેસતું નહીં. ગુજરાતની અંદર ક્યાંય પણ પુરુષોત્તમભાઈ નહીં. જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં એને જેવું જે અમારાથી બનશે એવું આંદોલન કરશું. ક્ષત્રિય સમાજ બધો એક થઈ અને બધાય અમે પુરુષોત્તમભાઈ અમે અને સરકાર અમે લડવા તૈયાર છીએ. અને આ ભાજપ સરકારને ક્ષત્રિયોનો જો નહીં માને નહીં કેવું માને તો એને બહુ ભારે પડી જશે.